માણસને એકબીજા સાથે કનેક્ટ રહેવાની જે તડપ હોય છે એ કેટલી જૂની હશે. ચાલો આજે એ જ સફર પર નીકળીએ. છેક પથ્થરયુગના ધુમાડાના સંકેતોથી શરૂ કરીને આજના સ્પેસ એજ સેટેલાઇટ સુધી. જો વાત બહુ સિમ્પલ છે. શરૂઆતથી જ આપણને પોતાના વિચારો અને લાગણીઓ બીજા સુધી પહોંચાડવા હતા. પછી ભલે એ માટે આપણે ધુમાડાના ગોટા વાપર્યા હોય કે પછી ગુફામાં ચિત્રો દોર્યા હોય. અને આજે બસ એક સ્માર્ટફોન પર ટેપ કરીએ છીએ. ટૂલ્સ બદલાયા, પણ આપણી જે મૂળભૂત ઈચ્છા છે ને કનેક્ટ થવાની, એ તો એની એ જ રહી. પણ સવાલ એ છે કે આટલું મોટું ટેકનોલોજીકલ જમ્પ આટલી બધી ઝડપથી આવ્યો કેવી રીતે? મતલબ એક સાદા ડ્રમના અવાજથી સીધા ગ્લોબલ સેટેલાઇટ નેટવર્ક સુધી. આખી સફર જાણે આંખના પલકારામાં થઈ હોય એવું લાવે, ખરું ને? તો ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો કમ્યુનિકેશનની દુનિયામાં પહેલો અને કદાચ સૌથી મોટો વળાંક ક્યારે આવ્યો? જ્યારે આપણે શબ્દોને કાગળ પર ઉતારતા શીખ્યા. વિચારો, આ એ ક્ષણ હતી જ્યારે નોલેજ, જ્ઞાન કોઈ એક વ્યક્તિના મગજમાં બંધ રહેવાને બદલે સફર કરવા માટે આઝાદ થઈ ગયું. એક તરફ હતા પુસ્તકો, જેણે નોલેજને પેઢીઓ સુધી પહોંચાડ્યું. મતલબ એક પેઢીનો અનુભવ બીજી પેઢી સુધી સચવાઈને પહોંચ્યો. અને પછી આવ્યા ન્યૂઝપેપર્સ, એટલે કે વર્તમાનપત્રો. અરે એણે તો રોજબરોજની માહિતી લાખો લોકો સુધી પહોંચાડી દીધી અને આખી દુનિયા જાણે નાની થઈ ગઈ. સારું, લખી તો લીધું, પણ લખેલા શબ્દને દૂર દૂર સુધી પહોંચાડવો કેવી રીતે? એના માટે એક સિસ્ટમ જોઈતી હતી, અને એ સિસ્ટમ બની ટકાલ સેવા. ભારતમાં 1854માં જ્યારે શરૂ થઈ ત્યારે વિચાર કરો, એક સામાન્ય માણસને પણ કેટલા ઓછા ખર્ચે પોતાના મનની વાત હજારો કિલોમીટર દૂર મોકલવાની શક્તિ મળી ગઈ. અને પછી આવ્યો અસલી ગેમ ચેન્જર, ટેલિગ્રાફ. આણે તો ડિસ્ટન્સ અને ટાઈમનો આખો કન્સેપ્ટ જ બદલી નાખ્યો. અહીં બેઠા ટિક ટિક કરો અને બસ સેકન્ડોમાં તમારો મેસેજ સેંકડો કિલોમીટર દૂર. સાચું કહું ને તો એ 19મી સદીનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ હતું, એ જમાનાનું વોટ્સએપ. પણ જુઓ, ટેકનોલોજી કેટલી ઝડપથી આગળ વધે છે એનું આ પરફેક્ટ ઉદાહરણ છે. જે ટેલિગ્રાફે લગભગ 150 વર્ષ સુધી રાજ કર્યું, એ જ સેવા ભારતમાં 2003માં 13 જુલાઈએ બસ શાંતિથી બંધ કરી દેવામાં આવી. ખરેખર એક આખા યુગનો અંત. તો ટેલિગ્રાફ પછી શું? હવે વારો હતો એક સાથે એક જ સમયે લાખો લોકો સુધી પહોંચવાનો. અને અહીંથી શરૂ થયો બ્રોડકાસ્ટિંગનો યુગ. એવો સમય જ્યારે અવાજ અને ચિત્રો સીધા લોકોના ઘરમાં પહોંચવા લાગ્યા. ચાલો આ ટાઈમલાઈન પર એક નજર કરીએ. 1895માં માર્કોનીએ રેડિયોની શોધ કરી, અને જોતામાં 1957માં ભારતમાં આકાશવાણી શરૂ થયું. પછી 1959માં આવ્યું ટેલિવિઝન, અને 1982 સુધીમાં તો રંગીન ટીવી પણ આવી ગયું. આ બતાવે છે કે કેવી રીતે પહેલાં ખાલી અવાજ અને પછી અવાજ સાથે દૃશ્યો આપણા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયા. પણ એક મિનિટ, રેડિયો અને ટીવી ખાલી મનોરંજન માટે નહોતા. એમણે બીજું ઘણું કર્યું. આપણને સંગીત અને સમાચાર આપ્યા. કુદરતી આફતો વખતે જરૂરી ચેતવણીઓ આપીને જીવ બચાવ્યા. મનોરંજનની સાથે સાથે શિક્ષણ પણ આપ્યું. અને હા, જાહેરાત કરનારાઓ માટે તો જાણે એક નવું શક્તિશાળી પ્લેટફોર્મ જ ખુલી ગયું. અને હવે ચાલો સીધા આવી જઈએ આજના યુગમાં. એક એવો યુગ જ્યાં આખી દુનિયા ખરેખર આપણા ખિસ્સામાં સમાઈ ગઈ છે. અને આ બધો કમાલ છે સેટેલાઇટ અને મોબાઈલ ટેકનોલોજીનો. જરા વિચારો, આપણી ઉપર અવકાશમાં જ્યાં સેટેલાઇટ્સ તરી રહ્યા છે ને, એ આજના કમ્યુનિકેશન નેટવર્કની કરોડરજ્જુ છે. હવામાનની આગાહીથી માંડીને જમીનમાં ક્યાં ખનિજો છે એ શોધવા સુધી. અને હા, લાઇવ ટીવી બ્રોડકાસ્ટ. આ બધું જ એ સેટેલાઇટ્સના કારણે જ શક્ય છે. તો જુઓ, એક તરફ છે સ્પેસમાં તરતા વિશાળ સેટેલાઇટ્સ, અને બીજી તરફ છે આપણી હથેળીમાં રહેલો આ નાનકડો સ્માર્ટફોન. આ એક જ ડિવાઇસે કેમેરા, રેડિયો, ટીવી, બેંક અને આખી દુનિયા સાથે જોડાવાની શક્તિ બધું જ એક જગ્યાએ લાવી દીધું છે. ઓકે, ટેકનોલોજી તો જોરદાર છે, પણ આટલી બધી શક્તિ સાથે કેટલીક નવી જવાબદારીઓ પણ આવે છે. તો ચાલો હવે એ સમજીએ કે આ આધુનિક મીડિયાની દુનિયામાં એક જાગૃત નાગરિક તરીકે આપણી ભૂમિકા શું હોવી જોઈએ? આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ મજબૂત લોકશાહીમાં મીડિયાને ચોથો સ્તંભ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ લોકો અને સરકાર વચ્ચે એક ખૂબ જ મહત્વના બ્રિજ જેવું કામ કરે છે. એ બંનેને જોડી રાખે છે અને એકબીજા પ્રત્યે જવાબદાર પણ બનાવે છે. આખો ચક્ર બહુ સરળ છે, ચાલો સમજીએ. પહેલું, નાગરિકો પોતાની સમસ્યાઓ રજૂ કરે.
બીજું, મીડિયા એ સમસ્યાઓને મોટો અવાજ આપે, જેથી એ આખા દેશનું ધ્યાન ખેંચે. ત્રીજું, લોકો અને મીડિયાના દબાણને કારણે સરકાર એક્શન લે. અને ચોથું, મીડિયા સરકારના એક્શનની જાણકારી પાછી લોકો સુધી પહોંચાડે. બસ આ ચક્ર સતત ચાલતું રહે, એ જ તો લોકશાહીને જીવંત રાખે છે. હવે આજના મીડિયાનો મોટો આધાર છે જાહેરાતો. અને એના બે પાસા છે. એક તરફ ફાયદો એ છે કે જાહેરાતો આપણને નવી પ્રોડક્ટ્સ વિશે જણાવે છે, આપણને સરખામણી કરવાનો મોકો આપે છે. પણ બીજી બાજુ એના ગેરફાયદા પણ છે. એ આપણને બિનજરૂરી ખર્ચ તરફ દોરી શકે છે અને સતત કંઈક ને કંઈક ખરીદવાનું માનસિક દબાણ પણ બનાવી શકે છે. પણ એવું નથી કે બધી જાહેરાતો ખરાબ જ હોય. જાહેરાતનો ઉપયોગ સમાજમાં સારા બદલાવ લાવવા માટે પણ થઈ શકે છે, જેમ કે બેટી બચાવો, બેટી પઢાઓ જેવા અભિયાન. પણ હા, એક ગ્રાહક તરીકે આપણી જવાબદારી છે કે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા જાહેરાતના દાવાને બરાબર ચકાસી લઈએ. વિકાસ માટે ઉપયોગ કરો, વિનાશ માટે નહીં. આ એક વાક્ય ખરેખર બધું જ કહી દેશે. જુઓ, કોમ્યુનિકેશનના જે સાધનો છે એ બહુ શક્તિશાળી છે. હવે એનો ઉપયોગ વિકાસ માટે કરવો કે પછી વિનાશ માટે, એ પસંદગી તો આપણા જ હાથમાં છે. તો અંતે આ બધી વાતનો સાર શું છે? સાર એટલો જ છે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વિવેક બુદ્ધિથી કરવો જોઈએ, જેથી એ આપણા માટે વરદાન બને, શ્રાપ નહીં. ટેકનોલોજી તો એક સાધન છે, એ પોતે સારું કે ખરાબ નથી. અસલી સવાલ એ છે કે આપણે એક સમાજ તરીકે આ અદ્ભુત શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવાનો પસંદ કરીએ છીએ.